ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ડારી ટોલનાકા પાસે આવેલું નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ છેલ્લા 8 વર્ષથી 100 થી વધુ નિરાધાર, બીમાર અને માનસિક બીમારીથી પીડાતા પ્રભુજીઓને રહેવા, જમવા તથા આરોગ્યની સેવા પૂરી પાડીને માનવતાનું ઉત્તમ કાર્ય કરી રહ્યો છે। આ આશ્રમ અત્યાર સુધીમાં 110 જેટલા પરિવારથી વિખૂટા પડેલા પ્રભુજીઓને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મેળવી છે। તાજેતરમાં આશ્રમ દ્વારા 111માં પ્રભુજી સોમદત્તનું તેમના પરિવાર સાથે અદ્ભુત મિલન કરાવવામાં આવ્યું હતું। સોમદત્તજી મૂળ હરિયાણાના કરનાલ જિલ્લાના વતની અને પોતાની માલિકીની 40 વીઘા જમીન ધરાવતા હતા, જેઓ છેલ્લા 2 વર્ષથી પરિવારથી વિખૂટા પડી ગયા હતા। તેમના પુત્ર સંદીપ કુમાર મહેલા સાથેનું આ ભાવુક મિલન જોઈને આશ્રમમાં હાજર અન્ય 85 પ્રભુજીઓ પણ ભાવુક થઈ ગયા હતા। આ ભાવનાત્મક ક્ષણના સાક્ષી બનવા માટે મીનાબેન જાદવ, અનેશ રાજ, મુકેશભાઈ ઝાલા સહિત અનેક સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આશ્રમના સંચાલક જનકભાઈ પારખે આ કાર્યક્રમમાં સહકાર આપવા બદલ હરિયાણા અને ગુજરાત પોલીસ તેમજ સોશિयल मीडिया આભાર व्यक्त કર્યો હતો। मैं हरियाणा से आया हूँ। हरियाणा के अंदर करनाल डिस्ट्रिक्ट में मेरा गांव पड़ता है, माजरा रोड़ा। सर मैं यहाँ मेरे फादर साहब जो पिछले 2 साल से लॉस्ट हो गए थे हमारे से, तो वहाँ पर अभी मेरे को पता चला, एक दिन यहाँ से कॉल आई थी जनक भाई की, तो हमने वीडियो कॉलिंग पे अपने फादर साहब को देखा, तो सोशल मीडिया के जरिए हमारे को पता चला कि मेरे फादर साहब यहाँ रहते हैं, तो फिर मैं उनको लेने के लिए यहाँ आया। मेरे फादर साहब पिछले 2 साल 1.5 महीने से लापता थे, तो उनका जो मानसिक संतुलन के कारण वो घर से चले गए थे। उसके बाद जब यहाँ से जनक भाई की कॉल आई तो मैं कल शाम यहाँ पहुंचा, तो पहुंचने के बाद जब मैंने अपने पिता को देखा तो मैं भावुक हो गया। हाँ, मेरे पिताजी अभी मेरे को पहचानते हैं, मेरे रिश्तेदारों को भी पहचानते हैं, और यहाँ पर बहुत जबरदस्त व्यवस्था लगी, मुझे बहुत अच्छा लगा। पिताजी का नाम सोम प्रकाश है, मैं उनका बेटा लग। गांव माजरा रोडान, डिस्ट्रिक्ट करनाल, स्टेट हरियाणा। मैंने जब मेरे पिताजी चले गए तो 1 वीक मैंने उनका वेट किया। वेट करने के बाद मैंने पुलिस कंप्लेंट भी करवाई, तो जहां तक संभव हो सका मैंने उनके जो पोस्टर बनवाए, बैनर बनवा करके हमने बहुत दूर दूर तक लगाए, तो कहीं से हमें कोई सहायता नहीं मिली। पुलिस ने अपना काम बहुत अच्छे से किया। तो उसके बाद फिर 2 साल के बाद, मान लो 2 साल 1.5 महीना के बाद एक दिन जनक भाई की कॉल आई, तो वहां से इन्होंने पुलिस की मदद ली, और पुलिस की वेरिफिकेशन के साथ में हमारे गांव के सरपंच के साथ इनकी बात हुई थी, तो उन्होंने फिर मुझे सूचना दी कि आपके पिताजी यहाँ पे रहते हैं। बहुत खुशी है, बहुत ज्यादा खुशी है, और मैं अपने फादर साहब को अपने साथ ले जाने के लिए यहाँ आया। मैं इन लोगों का आभार व्यक्त करने के लिए मेरे पास कोई शब्द नहीं है। मैं अपने फादर को अपने साथ लेकर जाऊंगा। મારું નામ જનક પારેખ છે। હું નિરાધારનો આધાર માનવ સેવા ટ્રસ્ટનું સંચાલન કરું છું। અમારા આશ્રમની અંદર અત્યારે 90 જેટલા પ્રભુજીઓ છે, અને અમારું કામ એ લોકોને પરિવાર સાથે મિલન કરાવવાનું છે। અત્યારે હાલ જે પ્રભુજીને લેવા માટે આવ્યા છે તે પંજાબથી છે, અને તેમના પરિવારથી 2 વર્ષથી વિખૂટા પડી ગયા હતા, અને છેલ્લા 8 મહિનાથી આપણા આશ્રમમાં આશ્રય લઈ રહ્યા હતા। પછી આપણે સોશિયલ મીડિયા થ્રુ તેમના ગામ સરપંચનો અને પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરી અને તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો, અને તેમનો પરિવાર આજે લેવા માટે આવ્યો છે। અત્યાર સુધીમાં છેલ્લા 7 વર્ષની અંદર આપણે 110 જેટલા પ્રભુજીઓને પરિવાર સુધી પહોંચાડ્યા છે, અને આ જે પરિવાર લેવાયો છે તે 111મો પરિવાર છે। અત્યારે ટોટલ 90 જેટલા પ્રભુજીઓ છે, તેમાંથી 5-6 પ્રભુજીઓ છે કે જેમના પરિવારનો સંપર્ક થઈ ગયો છે, પણ એ લોકો લેવા અહીંયા આવવા માટે સક્ષમ નથી, જેની વ્યવસ્થા અત્યારે હાલ આશ્રમ કરી રહ્યું છે। હું મીના જાદવ, મહામંત્રી ગુજરાત પ્રદેશ મહિલા મોરચો ટીમ મોદી। આજે એક સંસ્થાની મુલાકાત લેવા આવી છું, અને અવારનવાર આવું છું। ગીર સોમનાથ જિલ્લો, તાલુકો વેરાવળ, ડારી ટોલ પ્લાઝાની નજીક એક સુંદર સંસ્થા છે, માનવ સેવા એ પરમો ધર્મ, જેના ઉપર એક યથાયોગ્ય લાગણી વ્યક્ત કરું છું કે નિરાધારનો આધાર જે સંસ્થા ચાલી રહી છે એ વર્ષોથી ચાલી રહી છે। જે જમવાનું અને એની સાથે સાથે લાગણી, પ્રેમ અને હૂંફ જે વ્યક્તિઓને આપવામાં આવે છે એ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે। કહેવાય છે કે પ્રભુની સાચી સેવા એ આ સંસ્થા દ્વારા હું ઘણા લાંબા સમયથી જોઈ રહી છું કે આપણે મંદિરમાં જઈને જે પ્રભુની સેવા કરીએ છીએ એ પથ્થરની મૂર્તિ છે, પરંતુ જીવતી જાગતી મૂર્તિઓ જે આ માનવરૂપી આત્માની અંદર છે એ આ સંસ્થા કરી રહી છે। વર્ષોથી માનવ સેવા ટ્રસ્ટ જે છે, ચેતનભાઈ પારેખ અને એમના ટ્રસ્ટીઓ જે એક સુંદર નામ આપે છે મૂકબધિર લોકોનું, અને જે મગજથી અસ્થિર લોકો છે એની સેવા કરે છે ખૂબ જ નિસ્વાર્થ ભાવે, અને એમને નામ આપ્યું છે પ્રભુજી। આજે એક પંજાબથી એક પ્રભુજીનું એમના પુત્ર દ્વારા
મિલન થઈ રહ્યું છે એ યોગ્ય લાગણી અને જે અમે લોકોએ નિહાળ્યું છે વર્ષોથી વિખૂટા 2-3 વર્ષથી એના પિતાશ્રી વિખૂટા પડી ગયા છે અને એમની સાથે એને જે પુત્ર અને પિતા અને પુત્રનું જે મિલન થયું છે એ પરિવાર કહેવાય છે કે પિતા વિહાણો પરિવાર એ પાયા વિનાની ઇમારત જેવો છે અને પાયા વિનાની ઇમારતને એક કુટુંબને અને પરિવારને જો મિલન કરાયું હોય તો એ આ સંસ્થા છે. તો હું દરેક બીજી બધી સંસ્થાઓને અને ગીર સોમનાથ જિલ્લાના દરેક સેવાભાવી વ્યક્તિઓને કહું છું કે તમે મુલાકાત લ્યો નિરાધારના આધારના અને સાચા અર્થમાં જો સેવા શું છે એ જો જોવું હોય તો નિરાધારનો આધાર ડાયટોલ પ્લાચાની નજીક અચૂક આવો. જય સોમનાથ.